નર્મદા જિલ્લાના આંબલેથા પોલીસ સ્ટેશન વિસ્તારના વરખડ ગામે મુંબઈ પોલીસ અને નર્મદા પોલીસ દ્વારા એનડીપીએસ તપાસ અંતર્ગત સંયુક્ત રેડ હાથ ધરવામાં આવી હતી. તેમાં કેમિકલની જે તપાસ કરવામાં આવી હતી તેનો સંપૂર્ણ વિગતવાર માહિતી બહાર આવી છે. આવો વિગતે વાત કરીએ. આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ. વડોદરા વિભાગના મહાનિરીક્ષક સંદીપસિંહ અને નર્મદા જિલ્લા પોલીસ ઇન્ચાર્જ PR પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને માદક પદાર્થની હેરાફેરી સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. તે જ અનુસંધાને તારીખ 22 મે 2026ના રોજ મુંબઈના સાકીનાકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એનડીપીએસ ગુનાની તપાસ દરમિયાન આરોપી મુસ્કાનબેનની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સહ આરોપી વજુલ કમર અબ્દુલ વફા ઉર્ફે પપ્પુ ચૌધરીનું નામ સામે આવ્યું હતું. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપી નર્મદા જિલ્લાના વરખડ ગામે સુધીર મનુભાઈ પટેલના ઘરે રોકાયો હતો. આ માહિતીના આધારે મુંબઈ પોલીસની ટીમ આંબલેથા પોલીસ સ્ટેશન પહોંચી અને સ્થાનિક પોલીસ તેમજ LCB SOG ટીમ સાથે મળીને વરખડ ગામે સંયુક્ત રેડ કરવામાં આવી. રેડ દરમિયાન ઘરની તપાસમાં વિવિધ પ્રકારના કેમિકલ મળી આવતા FSL અને ATSની ટીમ સ્થળ પર બોલાવવામાં આવી હતી. પ્રાથમિક તપાસ અને રામન સ્પેક્ટ્રોમેટર કીટ દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં ઇથાઇલ પ્રિપેરેજિન, યુરિયા નાઇટ્રેટ, પેલામેટિક એસિડ, પેઇન્ટ સ્ટ્રીપર અને નાઇટ્રોગ્લિસરીન જેવા રસાયણો મળી આવ્યા હતા. જોકે તપાસમાં કોઈપણ પ્રકારના નશીલા પદાર્થ મળી આવ્યા નથી. તમામ કેમિકલ અને મુદ્દામાલ વધુ તપાસ માટે કબજે લેવામાં આવ્યા છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આવા જ સમાચાર જોવા માટે જોતા રહો સરદારનો અવાજ.